गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चरमां आपणे स्वाध्यायना दाखला गणता हता। हजू पण अमुक दाखला आपणे बाकी छे गणवाना छे, એટલે કન્ટિન્યુઅસ કરીએ છીએ। અત્યારે આપણે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6.18 ગણીશું। આપણે 6.15 સુધી ગણેલા અને પછી વચ્ચે જે બાકી રહે છે એ થિયરી આપણી બાકી છે। એટલે અત્યારે હાલ દાખલો ગણીશું આપણે 6.18। હવે જો એમાં પ્રશ્ન જે આપ્યો છે પેજ નંબર 137 પર છે। પ્રશ્ન આપ્યો છે એમાં કે એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે। જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ઘોડો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે। અને અહીંયા એવું આપેલું છે આપણને કે તે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે। એટલે 5% ઉર્જાનો વ્યય થાય છે। એક ઉર્જાનું બીજી ઉર્જામાં એટલે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં 100% રૂપાંતર થતું નથી। 5% ઉર્જા વ્યય થાય છે। તો અહીંયા એની ઝડપ આપણે શોધવાની છે। હવે લોલકની લંબાઈ આપણને આપી દીધી છે। લોલકની લંબાઈ છે L બરાબર 1.5 મીટર અને શોધવાની છે ન્યૂનતમ બિંદુ જે છે ત્યાં એની ઝડપ શોધવાની છે। ન્યૂનતમ જે બિંદુ છે ત્યાં એની ઝડપ શોધવાની। જો એક સાદી આકૃતિ આપણે એની બનાવીએ, આ લોલક છે। હવે અહીંયા નથી રાખવાનું અત્યારે, આ ન્યૂનતમ બિંદુ છે અહીંયા, પણ એ લોલકને અત્યારે હાલ આવી રીતે રાખી દો। અહીંયા છે આ પોઝિશન। હવે અહીંથી એને છોડી દઈએ એટલે એ આ માર્ગ ઉપર ગતિ કરતું 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 અહીંયા જતું રહેશે આવી રીતે અહીંથી। અને આ સંદર્ભ સપાટી આપણે લઈએ છીએ। અહીં કઈ કશું કોઈ વસ્તુ મૂકી નથી પણ એને આપણે સંદર્ભ ગણીએ છીએ। તો આ ગોળો અહીંથી અહીંયા આવી જાય એટલે કેટલી ઊંચાઈ ગુમાવે છે, તો એ લોલકની લંબાઈ જેટલી। ધારો કે આ આધાર બિંદુ છે અને હું O કહી દઉં, અને A કહી દઉં, અને B કહી દઉં, તો એ લોલકને આપણે આ રીતે અત્યારે પકડી રાખ્યું છે, આ દોરી બાંધેલી છે આધાર બિંદુઓ સાથે। અહીંથી હું છોડી દઉં એટલે આ માર્ગે ગતિ કરતું કરતું આટલે પહોંચશે। અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો હોય, એટલે કે એ બિંદુ પાસે એનો વેગ કેટલો હોય, આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે। બરાબર। બી બિંદુએ આપણે શરૂઆતમાં એને કેવું પકડી રાખ્યું છે? સ્થિર। સ્થિર છે એટલે એની જોડે માત્ર સ્થિતિ ઉર્જા હશે, ગતિ ઉર્જા 0 હશે। અહીંયા બી બિંદુએ એની ગતિ ઉર્જા 0 હશે, કારણ કે શરૂઆતમાં એને સ્થિર પકડી રાખીને પછી અહીંથી તમે છોડી દો છો, એટલે જાણે કે મુક્ત પતન કરવા માટે છોડી દેતા હોય કોઈ વસ્તુને એવી રીતે। એટલે આ બિંદુએ એનો વેગ 0 છે બી બિંદુએ, અને એ બિંદુએ વેગ એનો v જેટલો વેગ છે તે વેગ આપણે શોધવાનો છે। આવો પ્રશ્ન છે। પણ બીજું, ગોળો અહીંથી અહીંયા સુધી જાય ત્યારે 5% ઉર્જા વ્યય પામે છે। એટલે અહીં જે 100% ઉર્જા હોય એમાંથી 95% ઉર્જાનું જ અહીંયા ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। આ 100% ઉર્જા અહીંયા સ્થિતિ ઉર્જા છે, તો સ્થિતિ ઉર્જાના 95% ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। બરાબર। તો આવી ગણતરી આપણે કરવાની છે। જો અહીંયા લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બી બિંદુ પાસે લોલકની સ્થિતિ ઉર્જા, એને આપણે v વડે દર્શાવીએ, તો સ્થિતિ ઉર્જા v બરાબર
એમ જી એલ, એચ ને બદલે આપણે એલ લખ્યા છે અહીંયા. આટલી ઊંચાઈ જે છે, આમ તો લંબાઈ કીધું છે આપણે, પણ એ એચ લેવાને બદલે આપણે એલ લીધા છે એટલે એમ જી એલ એવું લખીએ છીએ. તથા આને પરિણામ નંબર આપી દઈએ આપણે, આને નંબર 1 કહી દઈએ. હવે એ બિંદુ પાસે લોલકની ગતિ ઊર્જા K બરાબર હાફ mv સ્ક્વેર. હવે જો કોઈ રીતે ઊર્જાનો વ્યય ના થતો હોય તો આ સ્થિતિ ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જામાં થાય, પણ 5% ઊર્જાનો વ્યય થાય છે. કઈ ઊર્જાનો વ્યય થાય છે? તો અહીં જે સ્થિતિ ઊર્જા છે એની 5% ઊર્જાનો વ્યય થઈને અહીંયા ગતિ ઊર્જા મળે છે. 5% વ્યય થયો તો વધી કેટલી? 95%. કેટલા ટકા? 95%. એટલે સ્થિતિ ઊર્જા જે છે એ સ્થિતિ ઊર્જાના 95% નું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. બરાબર? એટલે અહીંયા આપણે લખી શકીએ કે અહીં 5% ઊર્જાનો સ્થિતિ ઊર્જા આપણે અહીંયા લખીએ, સ્થિતિ ઊર્જાનો વ્યય થતો હોવાથી 95% સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. એટલે ગતિ ઊર્જા એ કેટલી થશે? તો સ્થિતિ ઊર્જાના 95%. હવે એ કેવી રીતે લખાય છે? તો K બરાબર, ગતિ ઊર્જા એટલે K બરાબર 95% of V. V એટલે સ્થિતિ ઊર્જા. હવે 95 એટલે 95 ભાગ્યા 100 લખાય. હવે ગતિ ઊર્જા એનું સૂત્ર આપણે લખ્યું છે હાફ mv સ્ક્વેર. તો અહીંયા 1/2 mv સ્ક્વેર બરાબર 95 ભાગ્યા 100 ગુણ્યા mgl. બરાબર? હવે આમાં m તો ઉડી જશે, આ બે ગુણાકારમાં આ બાજુ આવી જશે. v સ્ક્વેર આપણે શોધવા છે પછી એનું વર્ગમૂળ લેવાનું, એટલે v સ્ક્વેર બરાબર 95 ભાગ્યા 100 એટલે 0.95 થાય. પેલા બે આ બાજુ આવશે એટલે ગુણાકારમાં 2 લખી દઈએ. g નું મૂલ્ય 9.8 લઈ લઈએ અને l આપ્યા છે 1.5. આનું સાદું રૂપ આપવાનું, જે જવાબ મળે એનું પછી વર્ગમૂળ લેવાનું એટલે આપણો જવાબ. એટલે 0.95 ગુણ્યા 2 ગુણ્યા 9.8 અને ગુણ્યા 1.5 27.93 એવું મળે છે આપણને. v સ્ક્વેર બરાબર 27.93. તો v કેટલા થાય? તો આનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે 5.28 મળે છે. 5.28 વેગ છે એટલે મીટર પર સેકન્ડ. આ થયો આપણો જવાબ. એટલે જો 1.5 મીટર લંબાઈની દોરી સાથે એક ગોળો બાંધેલો છે, લોલક બનાવ્યું છે. એને અહીંયા સમક્ષિતિજ લેવલ પર બી બિંદુ પર રાખીએ છીએ અને ત્યાંથી છોડી દઈએ તો એ બિંદુએ પહોંચે ત્યારે એ ગોળો જે છે લોલકનો એનો વેગ આટલો આપણને મળશે. બરાબર? અને 5% ઉર્જા વ્યય થઈ જાય. આપણે 100% ઉર્જા લેવાની હોત તો k બરાબર v લખીને આ 0.95 ના આવતા, સીધા આટલાનો ગુણાકાર ને એનું વર્ગમૂળ, થોડોક વધારે જવાબ આવતો, સહેજ મોટો આવતો.
પણ અહીંયા 5% ઉર્જાનો વ્યય થાય છે. 5%નો વ્યય થાય છે એટલે બચેલી ઉર્જા કેટલી છે? તો 95%. એટલે અહીંયા 95% લખવાનું, 5% લખવાનું નહીં. 5%ને બદલે કોઈ વખત એક્ઝામમાં આપણને 10% ઉર્જા વ્યય થાય છે એવું કીધું હોય તો અહીંયા 90% લખવાનું. એટલે જે વ્યય થાય છે એ 100 માંથી બાદ કરીને લખવાનું. બરાબર? એટલે એક દાખલો આપણો પૂરો થયો. ચલો એના પછીનો પ્રશ્ન છે 6.20 આપણે ગણીશું. હવે જો એમાં જે પ્રશ્ન આપ્યો છે આપણને 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં v બરાબર a × x⁻³ થી જાય છે, એટલે કે મુસાફરી કરે છે. જે એનું મૂલ્ય આપણને આપ્યું છે 5 મીટર⁻⁻1 સેકન્ડ -1, એટલે એના એકમ એવી રીતે આપ્યો છે. તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? પહેલા તો જે મૂલ્યો આપ્યા છે એ આપણે લખી દઈએ. જો પહેલું m દળ આપ્યું છે 0.5 કિલોગ્રામ, 0.5 kg. પછી એના વેગનું સૂત્ર આપ્યું છે a x⁻³ આવું વેગનું સૂત્ર આપ્યું છે, જ્યાં a બરાબર 5 મીટર⁻⁻² ઇન્ટુ સેકન્ડ⁻⁻1. એટલે આ બંને 1/, કહેવાય. 1/√ m ઇન્ટુ s, s વર્ગમૂળની બાય એવી રીતે એકમ આપ્યો છે. x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન, x બરાબર 0 થી x બરાબર 2 મીટર જેટલું સ્થાનાંતર થાય એ દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? એટલે પરિણામી બળ વડે થતું કાર્ય શોધવાનું. હવે જો આમાં વેગ છે એ અંતર પર આધારિત છે, એટલે વેગ બદલાય છે. વેગ બદલાય એટલે પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? પ્રવેગી ગતિ. હવે આપણે x બરાબર 0 થી x બરાબર 2 મીટર, એટલે ટોટલ 2 મીટર જેટલું સ્થાનાંતર થાય તો થયેલું કાર્ય કેટલું? આવો પ્રશ્ન છે. પણ આપણે શું કરીએ, dx જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય તો કેટલું કાર્ય થાય, અને પછી સંકલનથી જવાનું. પછી શું કરવાનું? સંકલન કરવાનું. એટલે અહીંયા લખીએ આપણે કે dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય. કાર્ય સૂક્ષ્મ કહીએ એટલે સ્થાનાંતર સૂક્ષ્મ એટલે કાર્ય પણ સૂક્ષ્મ, એટલે dw લખીશું આપણે. તો dw બરાબર f dx આવું લખાય. dw બરાબર f dx. પણ f બરાબર ma, પ્રવેગી ગતિ છે એટલે પ્રવેગ, કંઈક પ્રવેગ છે એટલે બળ પણ એની પર લાગતું હશે, એટલે f બરાબર ma લખી દેવાનું. ma * dx/dt. જો અહીંયા જે a આપ્યો છે ને એક અચળાંક તરીકે આપ્યો છે, જ્યારે અહીંયા a છે એ પ્રવેગનો a છે, એટલે આ a ની કિંમત અહીં 5 મૂકી દેવાની એવું નથી, ધ્યાન રાખો. પ્રશ્નમાં આપણને જે v ના સૂત્રમાં a x⁻³ આપ્યા, આ a એક શું છે? એક અચળાંક છે. જ્યારે અહીંયા a શું છે? f બરાબર ma સૂત્રમાં a, તો પ્રવેગ છે. એટલે એ બે સરખા નથી. અહીં સંજ્ઞા આપણને a આપી છે અલગ વાત છે, પણ એ જુદી વસ્તુ છે. બરાબર? ચલો હવે પ્રવેગ બરાબર a બરાબર dv/dt આવું આપણી જોડે સૂત્ર છે. સોરી, અહીંયા ma લખીને ખાલી dx જ લખવાનું છે. ma * dx. f બરાબર ma લખ્યા અને અહીંયા dx, પણ a બરાબર હું dv/dt લખી શકું. એટલે dw નું સૂત્ર આવું થશે.
એમ એમના એમ લખવાના, એની જગ્યાએ ડીવી અપોન ડીટી ઇન્ટુ ડીએક્સ, બરાબર. હવે dx અપોન dt, આ dv અપોન dt છે એમાંથી dt આની નીચે ગણું ગુણાકાર છે એટલે ચાલે, તો dx અપોન dt એટલે v લખાય, એટલે dw બરાબર m, આ dx અપોન dt ની જગ્યાએ v ઇન્ટુ dv, આવું સૂત્ર થશે m v dv. હવે આનું સંકલન કરીએ તો કુલ કાર્ય મળે. આ તો સૂક્ષ્મ કાર્ય થયું, પણ આનું સંકલન કરવાથી આપણને શું મળશે? કુલ કાર્ય મળશે. તો એવી રીતે આપણે કુલ કાર્ય શોધવાનું. એટલે કુલ કાર્ય W બરાબર સંકલન dw, બરાબર. એટલે સંકલન dw ની જગ્યાએ આ કિંમત મૂકવાની, mv dv. v નું સંકલન થાય, m અચળ છે એટલે m એમના એમ લખી દેવાના. v નું સંકલન આપણે x નું સંકલન કરીએ તો x²/2, એટલે અહીંયા v²/2. v નું સંકલન શું થાય? v²/2, અને લિમિટ 0 થી 2, જેમાં v ની કિંમત આપણે પછી મૂકીશું. શું કરીશું? v ની કિંમત, આ સૂત્ર આવું થઈ ગયું w નું કે 1/2 mv², આવી રીતે લખી શકું. અને એમાં લિમિટ 0 થી 2 ની લેવાની છે, એટલે 1/2 m, પણ v ની કિંમત અહીંથી મારે લખવાની ax⁵3/2, એટલે v ની જગ્યાએ શું આવશે? ax⁵3/2 એનો સ્ક્વેર, અને આ બધામાં લિમિટ આપણે લઈએ. અહીંયા લિમિટ કઈ? 0 થી 2 નું x ની કિંમત આપણે લેવાની છે. આ તો વર્ગ છે, જ્યારે અહીંયા લિમિટ ના 2 છે. હવે આ વર્ગ છે એટલે a², અહીંયા a ની જગ્યાએ a² થઈ જાય, વર્ગ છે એટલે, અને x ની 3/2 ઘાતમાં 2 2 જતા રહે એટલે x ની 3 ઘાત થાય, એટલે કિંમત આવી થશે 1/2 m a². કિંમત આપણે કોની જગ્યાએ મૂકવાની? x ની જગ્યાએ, 0 થી 2 છે એટલે x3, અને એમાં લિમિટ આવશે 0 થી 2. ધ્યાન રાખો, આ a છે એનો ખાલી આ વર્ગ થયો, પણ લિમિટમાં તો a આપણે નથી લેવાના, કારણ કે a અચળાંક તરીકે 5 લેવાના છે, એટલે અહીંયા એની કિંમત મારે 5 મૂકવાની. m દળ આપણને આપ્યું છે 0.5, x તો એક વખત 2 મૂકવાના, એક વખત 0 મૂકવાના, એટલે ખાલી 2 નો જ ઉપયોગ કરવાનો થાય કે 2 નો ઘન ઓછા 0 નો ઘન, પણ 0 નો ઘન તો એક જ થાય, એટલે આ કૌંસની કિંમતમાં શું આવશે? 2 નો ઘન એટલે 8, અને આ બે કિંમતો મૂકી દેવાની, એટલે આપણને કાર્ય મળશે. એટલે w બરાબર 1/2, m ની કિંમત 0.5 છે, પછી a² થયા એટલે a નો વર્ગ 5, a ની કિંમત 5 છે એટલે એનો વર્ગ થશે 25, 5 નો વર્ગ 25, અને x ની 3 ઘાત છે, એમાં x ની જગ્યાએ મૂકવાના 2, એટલે 2 નો ઘન 8, બરાબર. આ 2 જેની 8 એટલે 4 થઈ જશે. 25 ચોક 100, 25 ચોક 100, 100 ગુણ્યા 0.5 એટલે 50, બરાબર. એટલે w કેટલા આવશે? 50 જૂલ જેટલું કાર્ય થશે. અહીં જે પરિસ્થિતિ આપી છે એ પ્રમાણે 50 જૂલ જેટલું કાર્ય થાય. જો એટલે આ 2 દાખલા તમે પહેલા ગણી લેશો, પછી આપણે બીજા દાખલા ગણીએ. જો હવે દાખલા નંબર લઈએ આપણે 6.21, 6.20 પછી 6.21 નંબર. હવે જો પ્રશ્ન આપ્યો છે 6.21 માં કે એક પવનચક્કીના પાખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. પવનચક્કી આપણને બધાને ખબર છે. ધારો કે આપણા ઘરમાં પંખો છે, પંખાના પાખિયા છે, એ પંખો ફરતો હોય ત્યારે પાખિયાઓ વડે કેટલું ક્ષેત્રફળ આંતરી લેવાય છે? તો પાખિયાની જે લંબાઈ છે એટલી ત્રિજ્યાનું વર્તુળ.
પાખિયાની લંબાઈ જેટલી હોય સેન્ટરથી છેડાનું અંતર એટલી ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ એ આવરી લે છે. તો પવનચક્કીમાં એવું છે કે પવનચક્કીના પાખિયા ફરે છે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે, કેપિટલ એ. એટલે એ જેટલું ક્ષેત્રફળ એવું કહી દીધું છે, કેપિટલ એ જેટલું. હવે પ્રશ્ન શું છે જુઓ, જો પવન v વેગથી વર્તુળને લંબ રૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? પહેલો પ્રશ્ન. પવનચક્કીના પાખિયા, પવનચક્કી એક થાંભલા પર, બહુ મોટા વ્યવસ્થિત કરેલા થાંભલા પર પવનચક્કી, ધારો કે આવું એક ટાવર જેવું અથવા થાંભલા જેવું બનાવ્યું છે, બરાબર, અને એની પર અહીંયા એના પાખિયા ગોઠવેલા છે આવી રીતે. પવનચક્કીના પાખિયા છે. હવે એ આવી રીતે ફરશે, ધારો કે પવન આવતો હશે ત્યારે આમ પવન આમથી જાય છે એટલે પાખિયા ફરે છે. પાખિયા ફરે ત્યારે એ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ, જે વર્તુળાકાર ભાગ, જો આપણે આકૃતિ એક્ઝેક્ટ નથી પણ સમજી લેવાનું તમારે કે આ જે વર્તુળાકાર ભાગ બનશે એનું ક્ષેત્રફળ એ જેટલું આપ્યું છે. અને પવન પાખિયાને લંબ રૂપે આમ જાય છે. આ બોર્ડના સમતલમાં જો પવનચક્કી હોય તો પવન આ બાજુથી આમ ધારો કે જાય છે અને એ પવનને કારણે પવનચક્કી ફરે છે. તો t સમયની અંદર, t એટલે કોઈ એક ચોક્કસ સમયગાળાની અંદર અહીંથી કેટલી હવા પસાર થઈ જશે એ હવાનું દળ શોધવાનું છે. આ પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન છે કે હવાની ગતિ ઉર્જા કેટલી હશે? જો હવાનું દળ m હોય તો ગતિ ઉર્જા હાફ mv², બરાબર, જ્યાં v એ હવાની ઝડપ છે, પવન જે આવે એની ઝડપ છે. ત્રીજો પ્રશ્ન છે, ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. જે પવન ઉર્જા છે એનું કેટલું? 25%નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. જ્યાં a બરાબર 30 મીટર સ્ક્વેર, એટલે આ જે ક્ષેત્રફળ કીધું છે તે જેટલું ક્ષેત્રફળ આંતરી લે છે પાખિયા, તે ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર હોય. v એટલે હવાની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક હોય. હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? આ ત્રીજો પ્રશ્ન છે, એમાં વધારે કિંમતો મૂકીને ગણતરી કરવાની. પહેલામાં ખાલી સૂત્રના સ્વરૂપમાં, પહેલા અને બીજામાં. એટલે પ્રશ્ન 3 પૂછ્યા છે, બરાબર. ચલો પહેલા આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. પહેલા પ્રશ્નમાં આપણે કેટલી હવા, એ હવાનું દળ આપણે શોધવાનું છે. કેટલી હવા t સમયમાં પસાર થાય તે, બરાબર. તો જુઓ, અહીંથી જ્યારે હવા જતી હોય, પવન આવે એટલે હવા પસાર થાય છે ત્યાંથી, એ હવાનો વેગ ધારો કે v હોય તો t સમયમાં v વેગથી ગતિ કરતી હવાએ કાપેલું અંતર, અહીંથી આમ હવા જાય છે, પાખિયાને અથડાઈ 0 સમયે હવા અહીંથી આટલે પહોંચી ગઈ, અને પછી t સમયમાં ત્યાંથી અમુક અંતર કાપીને આગળ ગઈ તો પાછળ બીજી હવા પણ હશે. એટલે ખરેખર આ વર્તુળાકાર જે આડછેદ બને છે એ વર્તુળાકાર આડછેદ વાળો એક નળાકાર તૈયાર થાય. વર્તુળાકાર આડછેદ વાળો એક નળાકાર હવાનો તૈયાર થાય, હવા ત્યાંથી પસાર થતી હોય ત્યારે. તો એ નળાકારની લંબાઈ કેટલી? તો t સમયમાં v વેગથી કાપેલું અંતર હોય તેટલી. એટલે અહીંયા આપણે લખીએ કે જો હવાનો વેગ v હોય તો t સમયમાં હવાએ કાપેલું અંતર d બરાબર v * t. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એની પરથી અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આ સૂત્ર તો છે જ આપણી જોડે, અચળ ઝડપ છે એની. એટલે આમ તો સૂત્ર શું લઈએ? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમય આ બાજુ હોય પણ આપણે અંતરને કરતા બનાવી દીધા, બરાબર. અને આટલું અંતર કાપે એટલે એનો મતલબ એવો થયો કે d જેટલી લંબાઈનો અને a જેટલા આડછેદનો એક નળાકાર તૈયાર થયો પવનચક્કીની પાછળના ભાગમાં t સમયની અંદર. તો એ નળાકારનું કદ કેટલું? બરાબર.
એટલે હવાનું કદ, પવનચક્કી પાસેથી t સમયમાં પસાર થયેલી હવાનું કદ. હવે કોઈ નળાકારનું કદ મારે શોધવું હોય તો આ નળાકારની લંબાઈ છે, એના આડછેદનું ક્ષેત્રફળ છે, એનો ગુણાકાર, આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ, પાઈ r સ્ક્વેર l. આવું આપણે સૂત્ર લઈએ છીએ v બરાબર. તો એ કદ આપણે શોધવું છે. તો પવનચક્કી પાસેથી t સમયમાં પસાર થતી હવાનું કદ, એ કદને હું v વડે દર્શાવું, કેપિટલ V. v બરાબર, કારણ કે પેલો v બીજો છે પાછો વેગનો v, એટલે કન્ફ્યુઝન ના થાય ધ્યાન રાખવાનું. તો એ હવાનું કદ v બરાબર a આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, લંબાઈને આપણે d વડે દર્શાવી છે, એટલે કે a vt, કેપિટલ V બરાબર. a vt માં v એટલે વેગનો v છે. હવે હવાની ઘનતા ρ હોય ધારો કે, તો પસાર થતી હવાનું દળ કેટલું, તો કદ ગુણ્યા ઘનતા, એટલે હવાનું દળ, હવાનું દળ m બરાબર ρ ઇન્ટુ v, કેપિટલ V, એટલે a vt ઇન્ટુ ρ, અથવા v ρ લખીએ આપણે. પહેલું તો કદ લખીએ અને પછી ઘનતા લખીએ, ચાલે ગમે તે લખો, ρ v લખો કે v ρ લખો. તો m બરાબર શું થશે, a v t ઇન્ટુ ρ, આટલું દળ થશે. એટલે આટલા દળની હવા ત્યાંથી t સમયમાં પસાર થશે. જો બધા મૂલ્યો આપ્યા હોય તો કિંમતો મૂકી અને આપણે ગણતરી પણ કરી શકીએ. આમ તો ત્રીજા પ્રશ્નમાં બધા મૂલ્યો કીધા છે, આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે, v આપ્યું છે, ઘનતા આપી છે, પણ સમય નથી આપ્યો. ધારો કે 1 સેકન્ડમાં કેટલી હવા ત્યાંથી પસાર થશે એવું લઈએ તો t બરાબર 1 સેકન્ડ, 2 સેકન્ડ લેવું હોય તો t બરાબર 2 સેકન્ડ. આ બધા મૂલ્યો મૂકી અને તમે કેટલું દળ, હવા જે પસાર થાય એનું દળ કેટલું હશે તે શોધી શકો. પણ આ પ્રશ્નમાં ખાલી આટલી સૂત્રના સ્વરૂપે ગણતરી કરવાની છે, કિંમતો મૂકીને આપણે કઈ ગણતરી કરવાની નથી. એટલે m બરાબર a v t ρ, આટલું દળ, એટલા દળની હવા ત્યાંથી પસાર થશે. પછી એની ગતિ ઊર્જા શોધવી છે, તો હાફ mv સ્ક્વેર, v તો v જ રાખવાના, m ની કિંમત ગતિ ઊર્જાના સૂત્રમાં મૂકી દેવાની. એટલે એ બીજો પ્રશ્ન છે. એટલે આ પહેલો પ્રશ્ન a, તો બીજો પ્રશ્ન આપણો b, કે m દળની હવા v વેગથી ગતિ કરે તો તેની ગતિ ઊર્જા k બરાબર હાફ mv સ્ક્વેર. જે m ની કિંમત આપણે પહેલું પરિણામ જે મળ્યું ત્યાંથી મૂકી દેવાની. m ની કિંમત મૂકી દઈએ ત્યાંથી, અને નંબર આપણે આપી દઈએ 4. તો 3 ની કિંમત 4 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત 4 માં મૂકતા, તો 3 ની કિંમત 4 માં મૂકીએ એટલે k બરાબર હાફ, m ની જગ્યાએ શું લખવાનું છે, a v t ρ ઇન્ટુ v સ્ક્વેર. જો અહીંયા એક v છે અને v સ્ક્વેર આ ગતિ ઊર્જાના સૂત્રના v સ્ક્વેર તો ખરા જ, એટલે v ઇન્ટુ v સ્ક્વેર એટલે v ક્યુબ થઈ જશે, એટલે 1/2 a v ક્યુબ t ρ, આટલી ગતિ ઊર્જા થાય. આમાં પણ બધી કિંમતો જો આપી હોય તો કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ એટલે ગતિ ઊર્જા આપણને મળી જાય. બીજા પ્રશ્નનો જવાબ મળ્યો, નંબર 5 આપી. જો પછીનો જે પ્રશ્ન છે એમાં બધા મૂલ્યો આપ્યા છે અને કિંમતો મૂકીને ગણતરી કરવાની છે. તો ત્રીજો પ્રશ્ન છે એની અંદર આપણને એવું કીધું છે કે 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. 25% ઉર્જાનું, ત્રીજો પ્રશ્ન. એટલે કાર્યક્ષમતા એની 25% છે. જો
જો આવો કાર્યક્ષમતાવાળો એક પ્રશ્ન હતો આપણો અગાઉ ગણેલો ગઈ વખતે કદાચ. કાર્યક્ષમતા એટલે આઉટપુટ ભાગ્યા ઇનપુટ, બરાબર? જે અહીંયા 25% છે, 25% એટલે 25 ભાગ્યા 100 એટલે 0.25, એટલે કાર્યક્ષમતા 25% હોય અને એ બરાબર 30 મીટર સ્ક્વેર આપ્યા છે. જે ક્ષેત્રફળ આંતરી લે છે પાખિયાઓ ફરે એટલે એ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 30 મીટર સ્ક્વેર. પછી પવનની ઝડપ આપી છે 36 કિલોમીટર પ્રતિ કલાક. જો કિલોમીટર પ્રતિ કલાકમાં છે એટલે એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવા પડે, એટલે 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600, 2 0 જતા રહેશે, 36 36 ગયા એટલે 10, એટલે v કેટલા મળે? 10 મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડમાં v 10 હશે. અને ત્રીજું આપ્યું છે કે હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. હવાની ઘનતા એટલે રો, 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ, આટલી હવાની ઘનતા છે. તો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? P શોધવાનો છે, વિદ્યુત પાવર શોધવાનો છે. જો આ પાવર આપણે ગણવાનો છે, પણ આ કાર્યક્ષમતા આપણે જે લઈએ છીએ કાર્યક્ષમતામાં શું આપણે કીધું કે આઉટપુટ ભાગ્યા ઇનપુટ. હવે આ કાર્યક્ષમતા કોને આધારે નક્કી થઈ? તો કેટલી ઉર્જા પવનચક્કીને મળે છે અને પવનચક્કી ફરે ત્યારે પાવર કેટલો ઉત્પન્ન થાય છે, એટલે હવાને કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ. તો હવા આપાત થાય છે પવનચક્કીના પાખિયા પર, એટલે પાખિયા ફરે છે. કયા સ્વરૂપે આપાત થાય છે? તો ગતિ ઉર્જા સ્વરૂપે. તો ગતિ ઉર્જા એ આપણું ઇનપુટ ઉર્જા થઈ. કઈ ઉર્જા થઈ? ઇનપુટ ઉર્જા. એટલે ઇનપુટ ઉર્જા એ કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા છે. અને આઉટપુટ ઉર્જા એટલે વિદ્યુત ઉર્જા છે. આઉટપુટ ઉર્જા એ શું છે? વિદ્યુત ઉર્જા છે. એટલે હવે કાર્યક્ષમતા બરાબર આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા. ગતિ ઉર્જા તો આપણે સૂત્ર તો તૈયાર કર્યું છે ને, સૂત્રમાં જરૂરી કિંમતો છે એ લખી દેવાની છે, બરાબર? એટલે હવે આપણે અહીંયા લખીએ કે કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા. પણ આઉટપુટ ઉર્જા એટલે કઈ છે? વિદ્યુત ઉર્જા. ઇનપુટ ઉર્જા એટલે કઈ છે? ગતિ ઉર્જા. પણ આપણે શોધવી છે વિદ્યુત ઉર્જા. શું શોધવું છે? વિદ્યુત ઉર્જા. તો ગતિ ઉર્જા ગુણ્યા કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એટલે 25% છે, એટલે 25 ભાગ્યા 100 લખાય, આ ઈટાની કિંમત મૂકી, ગુણ્યા ગતિ ઉર્જા. ગતિ ઉર્જા ઓલરેડી આપણે શોધી કાઢેલી છે, 1/2 a v ક્યુબ t into ρ, બરાબર? આ બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ. 25 ભાગ્યા 100 એટલે 1/4, 1/4 થાય. હું 1/4 લખી દઉં. પછી આ 1/2 તો ખરા, a ની કિંમત 30 આપી છે. પછી v 10 મળ્યા છે આપણને મીટર પર સેકન્ડમાં, 10 નો ઘન એટલે 10 ની 3 ઘાત. પછી t ની કિંમત નથી મૂકતા, હમણાં ρ ની કિંમત મૂકીએ. ρ ની કિંમત 1.2 છે અને ગુણ્યા t. t નો t જ રાખીએ છીએ કારણ કે સમય કેટલો એવું આપણને કીધું નથી. તો આનું સાદુરૂપ આપવાનું. જો અહીંયા 15 દુ 30 એટલે 15 થઈ ગયા. આ 4 વધ્યા, 4 તરી 12 એટલે આ 4 જેને 3 ને બદલે 0.3 મુકાય કારણ કે 1.2 છે. 1.2 ભાગ્યા 4 કરીએ એટલે 0.3 થાય. હવે 15 ગુણ્યા 3, 15 તરી 45 એટલે 4.5 થાય કારણ કે પેલા 0.3 છે. ગુણ્યા 10 ની કેટલી ઘાત? 3 ઘાત t. t
ટી અહીંયા જોડે રહેશે. આ વિદ્યુત ઉર્જા મળી આપણને. ઉર્જા છે એટલે એનો એકમ કયો આવે? જૂલ એકમ. આ ટી એ કોઈ એકમ નથી, ધ્યાન રાખો. આ 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત જોડે ગુણેલો સમય છે. જો ટી બરાબર ધારો કે 1 આપ્યા હોય તો આપણો જવાબ 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત થાય. બરાબર? પણ આ આપણને વિદ્યુત ઉર્જા મળી. આપણે તો વિદ્યુત પાવર જોઈએ છે. તો વિદ્યુત પાવર એટલે શું? તો વિદ્યુત પાવર એને P વડે આપણે દર્શાવીએ. તો વિદ્યુત પાવર બરાબર વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય. વિદ્યુત ઉર્જા કેટલી? 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત t અને ભાગ્યા સમય t. t ઉડી જશે એટલે આપણો જવાબ શું આવશે? 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ. એટલો જવાબ આવશે. 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ W કેપિટલ. એટલે આવું લખી શકું. 3 ઘાત છે ને 10 ની એટલે કિલો લખી શકાય. એટલે વિદ્યુત પાવર P બરાબર 4.5 કિલો વોટ. વોટના W કેપિટલ કરવાના અને કિલોના K સ્મોલ કરવાના. તો 4.5 કિલોવોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય આ પવનચક્કીથી. 4.5 કિલોવોટ જેટલો પાવર શું થાય? ઉત્પન્ન થાય. આપણે ઘર વપરાશની અંદર સામાન્ય વપરાશમાં લગભગ 2 થી 3 કિલોવોટ જેટલો પાવર આપણે વાપરતા હોય. 2000 થી 3000 કિલોવોટ જેટલો. એટલે ઘર વપરાશમાં જરૂરી હોય એટલો અથવા એનાથી સહેજ વધારે, કદાચ કોઈ ઘરમાં થોડી વધારે ઉર્જા વપરાતી હોય તો એટલો પાવર થયો. એટલે એક ઘરને ચાલી રહે, મોટું એક ઘર હોય તો. જો નાના ઘરમાં આપણે રહેતા હોય બહુ ઇલેક્ટ્રિસિટી ના વાપરતા હોય તો ઓછો પાવર વપરાય થોડોક. આનાથી લગભગ અડધો. એટલે એવું સમજો કે સામાન્ય હોય એવા 2 ઘરની અંદર વપરાય એટલો પાવર આ પવનચક્કીથી ઉત્પન્ન થાય છે. આપણા ઘર વપરાશમાં તમે બધા સાધનોના પાવર ગણી શકો. સમજો કે 20 વોટનો એક બલ્બ છે, 1000 વોટની એક ઇસ્ત્રી છે, 60 વોટનો એક પંખો છે. એટલે એ બધા વોટ તમે ભેગા કરો. ટીવી છે ધારો કે 200 વોટ વાપરે છે. તો જેટલા સાધનો તમે વાપરો છો અને એ બધા સતત તો વાપરતા નથી, ધ્યાન રાખો. મેક્સિમમ કેટલું વાપરો છો તમે? લાઇટ પણ ચાલુ હોય, પંખો પણ ચાલુ હોય, ઇસ્ત્રી પણ ચાલુ હોય, ફ્રીજ પણ ચાલુ હોય, ટીવી પણ ચાલુ હોય. બધા સાધનો સાથે વપરાતા હોય તો ટોટલ કેટલો પાવર તમે વાપરો છો? તો એ દરેક સાધનના પાવર નક્કી હોય. બલ્બમાં ખાસ આપણને વધારે ખબર હોય કે 20 વોટનો બલ્બ આવે ને 15 વોટનો બલ્બ આવે ને 50 વોટનો 40 વોટનો બલ્બ આવે ને. બરાબર? તો સમજો કે ઘરમાં 20 વોટના 3 બલ્બ તમે વાપરતા હોય તો 20 30 60 વોટ. 2 પંખા હોય ધારો કે 60 વોટના તો 120 વોટ. એક ઇસ્ત્રી હોય 500 થી ઉપર વોટ હોય ઇસ્ત્રીના, એ થોડો વધારે પાવર વાપરે. તો ધારો કે 1000 વોટની ઇસ્ત્રી છે. પછી ફ્રીજ હોય તો એના જે વોટ હોય. ટીવી હોય ધારો કે 200 વોટ વાપરે છે ટીવી, તો એના એમ કઈ ટોટલ તમે પાવર કરો તો લગભગ 2200 ની આજુબાજુ થાય, એનાથી વધારે થાય નહીં. એસી હોય તો થોડો પ્લસ બીજો થાય. તો 2 ઘરની અંદર લગભગ વપરાઈ રહે એટલી ઉર્જા પવનચક્કી વડે આપણને મળે છે. એટલે જો આ પણ એક અગત્યનો દાખલો 5 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન થયો. કારણ કે 3 અલગ અલગ પ્રશ્નોના જવાબ મેળવવાના છે. એમાં ત્રીજામાં કિંમતો મૂકીને ગણતરી કરવાની છે. અને આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે. કોઈ પણ જગ્યાએ કાર્યક્ષમતા એટલે આઉટપુટ ભાગ્યા ઇનપુટ, આવું યાદ રાખવાનું. આઉટપુટ ભાગ્યા ઇનપુટ એટલે કાર્યક્ષમતા. પછી આઉટપુટ ઉર્જા હોય, આઉટપુટ પાવર હોય, જે હોય તે. બરાબર? ચલો આ દાખલો પહેલા ગણી લઈશું.